મારી સરખામણી હું બીજા કોઈ વ્યક્તિ સાથે કરવા લાગું કે આ તો મારી કરતાં વધારે સુંદર લાગે છે અને આનું ફિગર મારી કરતાં સારું છે, તો એ મારી જાત સાથે જ હું ખરાબ કરું છું. કેમ કે કોઈ વ્યક્તિ છે, હવે હું અત્યારે મેં મારી એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું અને સામેવાળી જે છોકરી કે છોકરો છે એને તો એબ્સ આવી ગયા છે, કેમ કે એણે મારી પહેલાં ચાલુ કરી દીધું. તો મારો જે લાઈફનું જે મેં હજી ચાલુ કર્યું છે અને મારું જે પહેલો દિવસ છે એના તમે 100 દિવસ સાથે તમે તમારી જાતને ના સરખાવી શકો. અને આ વસ્તુ એવી છે કે આપણને એવું લાગે કે બીજા વ્યક્તિ છે એ આવા છે તેવા છે, પણ બધાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે ખુદ ઉપર વિશ્વાસ અને આપણે ખુદ આપણને પ્રેમ નહીં કરીએ તો બીજા લોકો પાસેથી આપણે કેમ આપણે એક્સપેક્ટ કરીએ કે એ લોકો આપણને પ્રેમ કરે. હું જેવી દેખાઉં છું, જેવો છું, તો હું ખુદને એક્સેપ્ટ નથી કરતો, તો સામેવાળા કરશે એનું એ બધું ખોટું છે અને એ મિથ્યા છે. ઠીક છે, એટલે તમારે તમારી જાત માટે ક્યારેય નેગેટિવ નથી બોલવાનું. અને બોડી છે અને જે સુંદરતા છે, બાહ્ય દેખાવ, એ અલગ વસ્તુ છે અને પોતાના શરીરને સુડોળ બનાવવું એ પોતાની પર્સનલ ચોઈસ છે. ઠીક છે, તો એને જે જર્ની છે એને કોઈની સાથે સરખાવવાની જરૂર નથી. અને બીજા જે લોકો તમને જે સારા લાગતા હોય છે, તો અમુક તો બધાની જે પ્લાસ્ટિક સર્જરી પણ થાય છે અને બધું હોય છે. અત્યારે માર્કેટમાં બધું અવેલેબલ છે, તો પ્લીઝ તમે જેવા છો એવા તમે ખુદને પસંદ કરો.